ईश्वरं ब्रह्म संबुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः सर्वदा सर्वकालेषु ते भवन्ति जिनोत्तमाः। पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम्। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्यसिं पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। श्रीमद राजचंद्र सत्संग मंडळ सांताक्रूज पार्ला अंधेरी आयोजित आत्मसिद्धि ज्ञान पारायण सत्र क्रमांक 8 प्रवचन क्रमांक 5 में थे स्वाध्याय संक्षिप्त नोंध है। स्वाध्याय तारीख 10/10/2006 थયેલ। ए स्वाध्याय दरमियान गाथा क्रमांक 54 થી 57 परम पूज्य गुरुजीए लीधेली। सतपद नाम कथन में आत्मा छे ते बाबत सद्गुरु शिष्यનું સમાધાન કરે છે તેના અનુસંધાનમાં આ ગાથાઓ હતી। ગાથા 54 સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય। આ ગાથાના વિવિધ શબ્દો અવસ્થા, એંધાણ, સદાય, પ્રગટ, ચૈતન્ય અને ચિત્ત આ છ શબ્દો ઉપર આપણને ખૂબ જ સારું સમાધાન પરમ પૂજ્ય ગુરુજીએ આપેલ છે। પરમ પૂજ્ય મહારાજ સાહેબ જણાવે છે કે આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા 54 થી 57 દરેક સાધકે પૂરા જાગૃત થઈને શ્રવણ કરવાની છે। આ ગાથાઓના મૌલિક શબ્દો લક્ષમાં લેવાના છે। જેના જીવનમાં ટ્રાન્સફોર્મેશન અથવા પરિવર્તન થાય તેવી ઈચ્છા હોય તે લોકો માટે આ અમૂલ્ય પળ છે। ગાથા ખૂબ સરળ લાગે છે પણ તેવું નથી। જો આ ગાથા બરોબર શ્રવણ થાય, સમજાય તો નિશ્ચિત રૂપે સાધકના જીવનમાં રૂપાંતર અને પરિવર્તન થવાના પૂરેપૂરી શક્યતા છે। જેને અવસ્થા બદલવી છે, જેને સમજવું છે તેના માટે આ ગાથાઓ ખૂબ જ મહત્વની છે। આત્માના હોવાપણા વિશે સદગુરુ જુદા જુદા દ્રષ્ટિકોણથી શિષ્યનું સમાધાન કરે છે। અવસ્થા શબ્દ ઉપર પહેલા સમજાવે છે કે જગત એટલે અવસ્થા, વિશ્વ, જગત કે સંસાર ઉઘાડી આંખે જોઈ શકાય છે। આ પૂતગલની જુદી જુદી અવસ્થા ઉઘાડી છે અને તે ટાઈમ બીઈંગ છે। 50 વર્ષ, 100 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ, પણ જે પણ કાંઈ જોવાય છે તે પૂતગલની જુદી જુદી અવસ્થા છે।
બાળકથી વૃદ્ધાવસ્થા કે મૃત્યુ સુધી આપણી અવસ્થા બદલાઈ જાય છે. દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ, માખણમાંથી ઘી, ઘી પેટમાં જાય, મળ થાય, એ મળમાંથી ખાતર થાય. આવી અસંખ્ય અવસ્થાઓ પૂતગલની બદલાય છે. જગતમાં કંઈ પણ વસ્તુ સ્થિર નથી. બીજમાંથી અંકુર, અંકુરમાંથી વૃક્ષ, ફૂલ, ફળ અને પછી વૃક્ષનું ખરી જવું, આવી પૂતગલની અનેક અવસ્થા છે. પણ પૂતગલ આ અવસ્થાઓને જાણતું નથી. જગતના પદાર્થો જુદી જુદી અવસ્થામાં જ રહેવાના. નરસિંહ મહેતાજીના ભજનનું ઉદાહરણ આપે છે કે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, આખરે હેમનું હેમ રહે. જગતમાં મુખ્યત્વે 6 દ્રવ્યો છે. તેમાંથી માત્ર એક જ દેખાય છે, અને તે દેખાય છે તે ફક્ત પૂતગલ દ્રવ્ય દેખાય છે. કાકા સાહેબ કાલેલકરનું ઉદાહરણ આપી આપણને કહે છે કે 50 પ્રકારની ઈડલીની વાનગી અલગ અલગ કેળના પાન ઉપર મૂકીને પીરસવામાં આવે છે, પણ મુખ્ય એક જ દ્રવ્યમાંથી, અને તે ચોખા કે ભાતમાંથી. અર્થાત દ્રવ્ય એક જ છે, પર્યાય, અવસ્થા અને વ્યવસ્થા અનેક છે. જૈન ધર્મ આને પૂતગલ કહે છે. સાંખ્ય દર્શન પ્રકૃતિ કહે છે. વેદાંત પંચમહાભૂત કહે છે. અવસ્થા પૂતગલની બદલાય છે, પણ પોતાને જાણતી નથી. એક તત્વ જગતમાં એવું છે જે આ બધી અવસ્થાઓને જાણે છે. બધી અવસ્થાઓને જાણે પણ છે, છતાં પણ તેનાથી ન્યારો રહે છે. ન્યારો એટલે અલગ રહે છે, તેની સાથે ભળતો નથી. જગતમાં અનંત અવસ્થા છે, અને તેને જે જાણે છે અને તેમાં ભળતો નથી, તેવું જે તત્વ છે તે તત્વ આત્મા છે. આપણે આત્માને માનીએ કે ન માનીએ, શાસ્ત્રોને માનીએ કે ન માનીએ, પણ જગતમાં એક એવું અસ્તિત્વ છે કે જે બધાથી જુદું છે અને તેના એંધાણ છે. આપણને પછી એંધાણ શબ્દ વિશે સમજાવે છે કે એંધાણ એટલે લક્ષ, ચિહ્ન. જેમ ગોળ છે તો ગોળનું લક્ષ કે ચિહ્ન ગળપણ છે. કોઈ પણ અવસ્થામાં ગોળ ગળ્યો જ રહેવાનો છે. તેમ જગતમાં જેને જાણવાનું છે અને જાણવાનું જે કામ કરે છે તે જીવનું લક્ષણ છે. એંધાણ એટલે જાણવાની એક વિશેષ અવસ્થા. આનંદગંજી મહારાજનું સ્તવન ઉદાહરણ રૂપે આપે છે કે આનંદગંજી સાહેબને પૂછે છે કે આત્મા કેવો છે? જવાબમાં કહે છે કે નિશાની કહાં બતાવું રે, અગમ અગોચર રૂપ. નિશાની એટલે ચિહ્ન, લક્ષણ. આ જ ગાથામાં બીજા શબ્દ આવે છે. તેમાંથી એક શબ્દ છે સદાય, કે ન્યારો સદા જણાય. સદાય એટલે ત્રણેય કાળ. પ્રગટ એટલે જેના હોવા માટે કોઈ પણ કારણની જરૂર નથી. પ્રગટ એટલે સતત હોવું. પ્રગટ છે એટલે કે સહજ છે, સ્વયં છે. પ્રગટ રૂપ છે એટલે સ્વરૂપ છે, પણ આ સ્વરૂપને આકૃતિ, રંગ, કદ, આકાર, વજન નથી. અને સ્વરૂપ એટલે કયું સ્વરૂપ? તો કહે છે કે તેનો જવાબ છે જે ચૈતન્યમય છે તે સ્વરૂપની વાત ચાલે છે, અને તે જ આત્મા છે. ચૈતન્ય શબ્દ ચિત્તમાંથી આવે છે. પ્રત્યેક સમયે જાણવાની ઘટના જેમાં બને છે તેને ચિત્તી કહેવાય છે. ચિત્તી એટલે નિરંતર જે જાણ્યા કરે છે તેની વાત ચાલે છે, અને જે નિરંતર જાણ્યા કરે છે તેનું નામ તે જ આત્મા. જગતમાં એક જ તત્વ એવું છે કે જે સતત જાણ્યા જ કરે છે, પરંતુ ભળતું નથી. સતત જાણનારો કદી સૂતો નથી. અનંતકાળથી ચૈતન્ય છે અને અનંતકાળ સુધી રહેશે. જાણવાનું કામ કરે છે, અને આ જે જાણવાનું કામ કરે છે તે જ આત્મા છે. આત્મા પ્રગટ છે, પણ સ્વરૂપ શું? તો કે જેનું વર્ણન છે ચૈતન્યમય. જાણ્યા જ કરે છે તે તેનો સ્વભાવ છે. નિગોદમાં પણ જાણતો હતો અને સિદ્ધ અવસ્થામાં પણ જાણશે. આધ્યાત્મિક ડૉક્ટર જ્યાં છે ત્યાં કદી ઉદાસીનતા નથી, ઉદાસ નથી, શોકમય નથી, અને ફક્ત સ્વરૂપની વાત એટલે કે આનંદની જ વાત હોય છે. ત્યાર પછી ગાથા 55ની શરૂઆત કરે છે. ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન. જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. જગતમાં ઘટપટની તમામ વેરાયટી છે, તેનો તું જાણનારો છે. તું એટલે આત્મા. તમામ ભૌતિક જગતની વસ્તુને તું જાણે છે, અને તેથી જ તે વસ્તુને માને છે. પણ પ્રશ્ન પૂછે છે, જે જાણે છે તેને માનસ ખરો? આ તારું કેવું જ્ઞાન છે કે જે જાણનાર છે તેને તું માનતો નથી? જે જગતના પદાર્થો સતત જાણે છે તેના જાણનારનો અસ્વીકાર, આ કેવું જ્ઞાન કહેવાય? ત્યાર પછી ફરી શિષ્ય
ગાથા 50ની શંકા કરે છે, જેમાં શિષ્ય કહે છે કે દેહાધ્યાસથી જ મને આત્મા અને દેહ એક લાગે છે. તેના જવાબમાં સદગુરુએ કહેલું હતું એ તેના અનુસંધાનમાં આ ગાથા છે. પરમ બુદ્ધિ કૃષ દેહમાં સ્થૂળ દેહ મતિયલ, દેહ હોય જો આત્મા ઘટે ન આમ વિકલ્પ. જગતમાં બે પ્રકારના માણસો છે, શુક્લકડી અને જાડા. જ્યાં દુર્બળ દેહ હોય, શુક્લકડી શરીર હોય, કૃષ શરીર હોય, હાડકાના માળા જેવું શરીર હોય અને તેની અંદરમાં આપણને પરમ બુદ્ધિ જોવામાં આવે છે. સ્થૂળ શરીર હોય, તંદુરસ્ત શરીર હોય, મોટું શરીર હોય, પણ એની બુદ્ધિ થોડી હોય, અલ્પ હોય. જો દેહ જ આત્મા હોય તો સ્થૂળ દેહમાં બુદ્ધિ વધુ હોવી જોઈએ, પરંતુ આમ થતું નથી. તેથી કહે છે કે હે શિષ્ય, દેહ અને આત્મા જુદા છે. ત્યાર પછી ગાથા 57ની થોડી શરૂઆત કરવામાં આવેલી. જડ ચેતનનો ભીન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં ત્રણે કાળ દ્વય ભાવ. જળ અને ચેતન બંને દ્રવ્યો જુદા છે, સ્વતંત્ર છે, કદી પણ એકમેક થતા નથી. ત્રણેય કાળે દ્વૈત ભાવ છે. બંને દ્રવ્યો જુદા જુદા છે. લક્ષણો પણ બંનેના એટલે કે જળ અને ચેતનના જુદા છે. પ્રગટ સ્વભાવે બંને એકમેક કદી થતા નથી. 70, 80, 90, 100 વર્ષ બંને એટલે કે જળ અને ચેતન, આત્મા અને કાયા 24 કલાક સાથે રહે છે, પણ કદી શરીર અને આત્મા એક થયા તેવું આપણે જોયું નથી. એકમેકમાં ભળી ગયા હોય તેવું પણ જોયું નથી. ફરી આપણને આનંદગંજી મહારાજના સ્તવનનો રેફરન્સ આપે છે કે કહે છે કે કાયા ચલો અબ હમારે સંગરે, તારા માટે મેં બહુ કર્યું, ચોરી, હિંસા, અનાચાર, ક્રોધ, માન, માયા, લોભ, ધન બધું ધન કમાવા માટે પણ મેં અસંખ્ય પાપ કર્યા, પરંતુ અરે કાયા તારા માટે હું ખતમ થઈ ગયો. ત્યારે જવાબમાં કાયા કહે છે, હે ચેતન, તને હું વારંવાર શું કહું, હું બળી જઈશ, લાકડામાં બળી જઈશ, પણ તારી સાથે તો કદી નહીં આવું. આ ગાથા અહીં જ્ઞાન સત્ર 8ના પ્રવચન ક્રમાંક 5માં પૂર્ણ થયેલ, ખૂબ જ સંક્ષિપ્તમાં આપણને જણાવેલ, પરંતુ ગુરુજીએ ત્યારે આપણને કહેલ કે આ ગાથા 57માં દ્રવ્યાનું યોગની ગંભીર વાતો છે અને તે સંક્ષિપ્તમાં જો કહેવામાં આવશે તો કદાચ એનો પૂરો ન્યાય ના આપી શકાય. એટલે ગાથા 57 ઉપર આજે ફરીવાર વિવરણ થશે. અને ગાથા 57 પરમ પૂજ્ય મહારાજ સાહેબ આપણને કહે છે કે આ દ્રવ્યાનું યોગની ગંભીર વાત છે એટલું જ નહીં, પરંતુ પાયાના મૂળભૂત સિદ્ધાંતો આત્મસિદ્ધિ શાસ્ત્રની આ ગાથામાં સમાયેલા છે. આજે આ સત્ર આપણું ગાથા ક્રમાંક 57થી શરૂ થશે. શ્રીમદ રાજચંદ્ર સત્સંગ મંડળ સાંતાક્રુઝ પાર્લા અંધેરી આયોજિત આત્મસિદ્ધિ પારાયણ જ્ઞાન યજ્ઞ સત્ર ક્રમાંક 9, પ્રવચન ક્રમાંક 1, તારીખ 3/12/2006, સમય સવારના 9 કલાકે, સ્થળ જુહુ જાગૃતિ હોલ, વિલે પાર્લા. પુનરાવૃત્તિ કરીને જૈન દર્શનનું મૂળભૂત અને રહસ્યભૂત જે તત્વ છે એને સમ્યક પ્રકારે સમજી લે છે. સાધના શબ્દ જ્યારે બોલીએ છીએ તે વખતે આપણને કર્મકાંડ યાદ આવે છે. મંદિરમાં જવું, પૂજા કરવી, પાઠ કરવો, મંત્ર જપ કરવા, ત્યાગ કરવો, વનમાં જવું, એકાંતમાં રહેવું, મૌન રહેવું. આ સાધનાની પાછળ જે પરમ તત્વ કામ કરે છે એને સાધક જાણે ત્યાં સુધીમાં એને સમ્યક પ્રકારે શુદ્ધિ થઈ શકતી નથી. એટલા માટે શાસ્ત્રો એમ કહ્યું કે પરમાર્થની સાધનામાં બાધક તત્વ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ માટે થોડા અલગ અલગ શબ્દો છે. મિથ્યાત્વ, દર્શનમોહ, ભ્રાંતિ, ભ્રમણા, વિપર્યય, વિપરીત માન્યતા, અને જરા નબળી ભાષામાં કહેવું હોય તો ઊંધું સમજવું, એ અટકાવે છે. એના કારણે તત્વ નિર્ણય કરી શકાતો નથી.
જે તત્વનો નિર્ણય કરવો છે એવો આત્મા એ તમે પોતે છો, એ અંદર બિરાજમાન છે, એ અંદર પ્રગટ છે. પણ એ આત્મામાં મિથ્યાત્વનો એવો એક વિકૃત રસ ઉત્પન્ન થાય છે કે જેના કારણે જેમાંથી વિકૃત રસ ઉત્પન્ન થયો એ જ આત્માનો એ ઇનકાર કરે, અસ્વીકાર કરે છે, ના પાડે છે, અસ્તિત્વનો અવરોધ કરે છે, અસ્તિત્વનો ઇનકાર કરે છે. પણ અસ્તિત્વનો ઇનકાર કરવાથી અસ્તિત્વ મટી જતું નથી, પણ ઇનકાર કરવાથી સાધકની સાધનાની પ્રક્રિયા ચાલુ થઈ શકતી નથી. ઘણી વખત આપણને એમ થાય કે આ બધી સૂક્ષ્મ ચર્ચા, આ તો સૂક્ષ્મ વાત, જરૂર ક્યાં છે? આ વાત સૂક્ષ્મ છે જ નહીં, આ વાત વાસ્તવિક છે, પ્રાસંગિક છે, પ્રારંભિક છે, અને એનો નિર્ણય કર્યા સિવાય આપણે આગળ વધી ન શકીએ. એટલા માટે જૈન દર્શને તમામ સાહિત્યને 4 ભાગમાં વેચી નાખ્યું: દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ. ધર્મકથાનુયોગ એમાં સાધકોએ પોતાના જીવનમાં કેવી કેવી સાધના કરી, એમના કઈ અવરોધો આવ્યા, કઈ અંતરાયો આવ્યા, કઈ ભૂલો કરી, કેવું સાહસ કર્યું, કેવી તન્મયતા રાખી, કેવા ઉપસર્ગો, કષ્ટો, દુઃખો સહન કર્યા, કેવા જાગ્યા અને સત્યની ખાતર, ન્યાયની ખાતર, નીતિની ખાતર, ધ્યાનની ખાતર કેવું બલિદાન આપ્યું, એનું વર્ણન ધર્મકથાના યોગમાં આવે છે. એ આરીસો છે. સાધકને ધર્મકથાનો યોગ એટલા માટે જરૂરી છે કે જ્યારે જ્યારે એ નિરાશ થાય, હિંમત હારે, તો જ્ઞાની પુરુષોએ કહ્યું, તમે કામદેવને યાદ કરો, તમે આનંદ શ્રાવકને યાદ કરો. ગ્રસ્ત જીવનમાં જીવતા હતા અને છતાંય પણ એમનું બળ કેવું હતું, ધૈર્ય કેવું હતું, ધીરજ કેવી હતી અને સામર્થ્ય કેવું હતું, એ કહેવી શકાય, પ્રાપ્ત કરી શકાય. જેને નીતિના અને સદાચારના મૂલ્યો જાળવવા છે, એના માર્ગમાં વિઘ્નો આવે, એ બધા વિઘ્નો આવવા છતાં એ કેવી રીતે પાર કરી ગયા એનું વર્ણન ધર્મકથાના યોગમાં આવે છે. પણ ધર્મકથાનો યોગ એકલો પૂરતો નથી. એ બીજો એક યોગ ચરણકરણાનો યોગ. ચરણ અને કરણ, કરણ એટલે ઇન્દ્રિયો અને ચરણ એટલે આચરણ. ઇન્દ્રિયો જે વિષયો તરફ જાય છે એની પાછળ મન પણ દોડે છે, એના કારણે જે વિકલ્પો ઉઠે છે, એના કારણે જે અર્થ ધ્યાન થાય છે અને કદાચ રૌદ્ર ધ્યાન પણ થાય છે. એ કેવી રીતે થાય અને જીતવાના માટે શું પ્રક્રિયા છે એનું વર્ણન ચરણ કરનારનું યોગમાં છે. આચરણ, ચારિત્ર, જીવન અને સાધકોનો વ્યવહાર કેવો હોય એનું વર્ણન એમાં આવે. ચરણ કરનારનું યોગમાં કર્મશાસ્ત્ર પણ આવે, કર્મની ફિલોસોફી પણ આવે, માર્ગનાનું વર્ણન પણ આવે, ગુણસ્થાનકનું વર્ણન પણ આવે, લેશાઓનું વર્ણન પણ આવે. આ બધા જૈન દર્શનના પાયાના સિદ્ધાંતો છે જે સાધકને સમજી લેવા અનિવાર્ય છે. ત્રીજો વિભાગ છે વિશ્વનું ચિત્ર. વિજ્ઞાન પણ વિશ્વની વાત કરે છે અને જુદા જુદા દર્શનોએ પણ વિશ્વની વાત કરી છે. એમ જૈન દર્શને પણ વિશ્વ વિશેની વાત કરી છે અને એને 14 રાજલોકમાં વ્યાપક જગત છે એવો અર્થ એમને કર્યો છે. 14 રાજલોક, આખી સૃષ્ટિ એ 14 રાજલોકમાં વેચાયેલી છે. પાતાળલોક, મધ્યલોક, ઉર્ધ્વલોક અને આખું આકાશ તત્વ જગતમાં જે રીતે કામ કરે છે એનું વર્ણન ગણતાના યોગમાં આવે. પર્વતો, નદીઓ, સાગરો વગેરે. શાસ્ત્રોને એમ કહેવું છે, આ તમે જાણો. કદાચ વર્તમાન વિજ્ઞાન કંઈ જુદી વાત કરતું હોય, એનું નામ પણ તમે ના પાડો, ઇનકાર પણ ન કરો, એ પણ સમજવા કોશિશ તમે કરો. પણ ચોથી મહત્વની વાત દ્રવ્યાની યોગની છે. એ ફંડામેન્ટલ જે સિદ્ધાંતો છે જૈન દર્શનના, એ સાધકે જાણવા અનિવાર્ય છે. અને જે કર્મથી મુક્ત બનવું છે, જે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એના વિશે આપણી સમજ બહુ સ્પષ્ટ નથી. કેવી રીતે કર્મ બંધાય છે, કર્મ રચના
કેવી રીતે થાય છે, શા માટે કર્મ રચના થાય છે, કોની ભૂલથી કર્મ રચના થાય છે તો કેવી રીતે થાય છે, એના પરિણામો કેવા આવે છે અને કેવી રીતે એનો વિપાક ભોગવવો પડે છે અને જગતમાં એ ભોગવવાના કયા કયા સ્થળો છે. આગળ આત્મસિદ્ધિમાં આવશે કે અસંખ્ય સ્થળો છે. માટે કર્મ કરવાના પ્રકારો પણ અસંખ્ય છે. વર્ણન તો 8 કર્મોનું જ છે. મુખ્ય પ્રકૃતિ, પેટા પ્રકૃતિ 158, અસંખ્ય પ્રકૃતિઓ છે. અને ભિન્ન ભિન્ન જે કર્મની પ્રકૃતિઓ એનું પરિણામ ભોગવવા માટે ભિન્ન ભિન્ન સ્થળો છે. 84 લાખ જીવાયુનું વર્ણન એટલા માટે શાસ્ત્રકારોએ કર્યું કે કેટલા બધા જન્મ લેવાના સ્થળો છે અને ત્યાં શરીર ભિન્ન, આકૃતિ ભિન્ન, સંયોગો ભિન્ન, ટેવો ભિન્ન, વિચારો ભિન્ન, પ્રવૃત્તિ ભિન્ન, ક્રિયાઓ ભિન્ન, આ બધું જે જુદું જુદું આપણને દેખાય છે, આ પ્રકારો જે આપણને દેખાય છે એ બધાને પાછળ કોઈ એક રચના કામ કરે છે. એ કેવી રીતે થાય છે અને એમાં કયા દ્રવ્યો ભાગ ભજવે છે એનું વર્ણન જેમાં આવે એને શાસ્ત્રોએ દ્રવ્યાની યોગ એવો શબ્દ વાપર્યો. એના પાયાના 3 શબ્દો દ્રવ્ય, ગુણ અને પર્યાય. આ શબ્દો જુદા જુદા છે પણ વસ્તુ જુદી જુદી નથી. જેમ ગળપણ ગળપણ, સફેદ, સાકર, 3 શબ્દો જુદા જુદા બોલ્યો તો તમને એમ થાય કે સાકર જુદી વસ્તુ, ગળપણ જુદી વસ્તુ અને સફેદ જુદી વસ્તુ. એમ નથી. આ સાકરનું જ વર્ણન છે. સાકર કેવી છે તો ગળી છે, સાકર રંગે કેવી છે તો સફેદ છે, એની સુગંધ કેવી છે તો સારી છે, એનો સ્પર્શ કેવો છે તો મુલાયમ છે. તો આ 4 બાબતો એક જ વસ્તુમાં આવી. એ 4 બાબતો જે વર્ણવી એને કહેવાય છે ગુણ, અને જેનામાં 4 બાબતો રહી છે એને કહેવાય છે દ્રવ્ય. અને એ દ્રવ્ય હર ક્ષણે, હર સમયમાં, અલગ અલગ અવસ્થાઓમાં પરિવર્તિત થાય છે. દાખલા તરીકે કે સાકર તમે ચામાં નાખો તો આકાર જુદો, દૂધમાં નાખો તો આકાર જુદો, લાડુમાં નાખો તો આકાર જુદો, તમે એને ખડી સાકર બનાવો તો પણ આકાર જુદો, લસોટી નાખો તો પણ આકાર જુદો. પણ છે તો સાકર, એમાં ગળપણ તો રહેવાનું જ. અવસ્થાઓ બદલાય છે. તો અવસ્થા, શક્તિ અને વસ્તુ એ ત્રણેયનું હોવું એને કહેવાય છે દ્રવ્ય, ગુણ અને પર્યાય. આ વાત એટલા માટે સમજવી અનિવાર્ય છે કે સમગ્ર સાધનાનો પાયો આ 3 શબ્દો પર છે. તો દ્રવ્ય જ્યારે બોલીએ છીએ ત્યારે વસ્તુ, તો સામાન્યતઃ આપણને એમ થાય કે જગતમાં આવી કેટલી વસ્તુઓ છે. તો શાસ્ત્રોને એમ કહેવું છે કે મુખ્ય 6 જ વસ્તુઓ છે. 7મી પણ નથી અને 5 પણ નથી, 6 જ વસ્તુઓ છે. અને જગતની એક નિયત વ્યવસ્થા છે અને એના નામ છે આત્મા, પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. આ જગતમાં જે વર્કિંગ સિસ્ટમ છે, કાર્ય પદ્ધતિ છે, એમાં એક દ્રષ્ટા છે, જોનારો છે, જાણનારો છે, ક્રિએટર છે, કરનારો છે, ભોગવનારો છે, સમજનારો છે. એવું એક તત્વ જગતમાં છે અને એ આત્મતત્વ છે જે આરોપી છે, દેખાતું નથી. અને એની સામે આપણે આખું જગત દેખાય છે. જગતમાં જે કંઈ આપણને દેખાય છે એ દ્રશ્ય પદાર્થોને શાસ્ત્રીય પરિભાષામાં પૂતગલ કહ્યું છે. અને પૂતગલ શબ્દ બહુ સરળ છે. પૂરણ અને ગલન, આ જેનો સ્વભાવ છે એને કહેવાય છે પૂતગલ. ભેગા થવું અને વિખરાઈ જવું, આ પ્રક્રિયા નિરંતર જેનામાં ચાલે છે એને કહેવાય છે પૂતગલ. તમે જગતમાં જોજો, જો જોતા આવડે આપણને તો જગતમાં બીજું કંઈ બનતું નથી. ભેગું થાય છે અને પછી વિખરાઈ જાય છે.
ભેગા થવું અને વિખરાઈ જવું. એક માણસે લાખો રૂપિયા ખર્ચીને સારું મકાન બનાવ્યું, તેને ભેગું કર્યું, ઈંટ, સિમેન્ટ, લોખંડ, કલર એનું ભેગું કર્યું. એક દિવસ મકાન ધરતીકંપમાં પડી ગયું તો વિખરાઈ ગયું. તો ભેગા થવું અને વિખરાઈ જવું આ ઘટના નિરંતર જેમાં ચાલે છે, જે આપણા જોવામાં આવે છે, જે દ્રશ્ય છે, જેનો આકાર છે, જેને કદ છે, જેને વજન છે, વેટ છે, આકૃતિ છે, જેને રચના થાય છે, જેમાં રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે, શબ્દ છે, એવું જ એક તત્વ એને કહેવાય છે પૂતગલ. આપણા સંબંધમાં આ પૂતગલ આવે છે. આ એમ કહો કે પૂતગલના સંબંધમાં આપણે જઈએ છીએ. કાં તો પૂતગલ આપણા સંબંધમાં આવે છે અને કાં તો પૂતગલના સંબંધમાં આપણે જઈએ છીએ. પણ એમ કહેવું છે કે પૂતગલ આપણા સંબંધમાં આવે છે એવું કહેવું બરાબર નથી. આપણે પૂતગલના સંબંધમાં જઈએ છીએ. દાખલા તરીકે કે તમારા ઘરમાં મીઠાઈ પડી હોય અને તમે રાતના સૂતા હો, અચાનક બરફીના કટકા આવીને મોઢામાં પેસી જાય, મોહનથાળ આવીને મોઢામાં પેસી જાય. કોઈ દિવસ એવું બન્યું? ઘરમાં તો પડ્યું છે, પણ એમ નથી બનતું. તમે શોધતા મોહનથાળની પાસે જાઓ છો અને ઘણી વખત કોઠારમાં આપણને ટપોર ના ચડે અને ઘરવાળે જાગી જાય તો પૂછે, શું ખાખા ખોળા કરો છો? તો આપણે કહીએ છીએ કે મોહનથાળ શોધીએ છીએ. મને કોણે? તમને નહીં ચડે. અમારે તો વ્યવસ્થા જુદા પ્રકારની હોય છે. લાડુ લખ્યા હોય એમાં મોહનથાળ હોય અને પેંડા લખ્યા હોય એમાં લાડુ હોય. એ અમારી એરેન્જમેન્ટ છે, તમને નહીં ચડે. પણ પૂતગલની પાસે તમે જાઓ છો. પૂતગલ દ્રવ્ય ઉપર આરોપ મૂકવાની જરૂર નથી. પૂતગલ તરફ આપણે ખેંચાઈએ છીએ, આપણે આકર્ષાઈએ છીએ અને ખેંચાતા પહેલાં આપણે એને જાણીએ છીએ. પહેલાં જાણવાનું કામ થાય. પૂતગલ જગતમાં હાજર છે, પૂતગલ દ્રવ્ય જગતમાં હાજર છે અને પોતે નિષ્ક્રિય છે. નિષ્ક્રિય અર્થમાં કે તમારા વચ્ચે ડિસ્ટર્બ કરવા આવતું નથી, પણ પૂતગલને શોધતા આપણે જઈએ છીએ. તો આ શોધતા જ્યારે જઈએ છીએ અને પછી આપણામાં ઘણી પ્રક્રિયાઓ થાય છે. આકર્ષણ થાય, ખેંચાણ થાય, ગમે ન ગમે, પ્રાપ્ત કરવું, મેળવવું, સાચવવું, આસક્ત બનવું, મમત્વ કરવું, આ બધું પછી ઊભું થાય. આપણું મમત્વ આત્મા પર તો નથી. આપણું મમત્વ જે દ્રશ્ય પદાર્થો દેખાય છે એના પર છે. જે પૂતગલ દ્રવ્ય આપણાથી ભિન્ન છે, સ્વતંત્ર છે, જેની સાથે આપણને કોઈ સંબંધ નથી, લેવા દેવા નથી, એ એના મેળે છે, આપણે રીતિએ છે. પણ એ પૂતગલ દ્રવ્ય તરફ આપણે ખેંચાઈએ છીએ. સૌથી મોટી વાત જૈન દર્શનને કરવી જો હોય તો એમ કરવી છે કે ભાઈ તારું જે અહીં થાય છે, કે તારું જે બગડે છે એ કોઈ બગાડતું નથી, તું જ પોતે તારું બગાડે છે. કેવી રીતે? તો કે જ્યાં દ્રશ્ય પદાર્થો દેખાય છે એના તરફ ખેંચાય નહીં. એ પૂતગલ દ્રવ્ય જગતમાં હાજર છે. પૂતગલ દ્રવ્ય હાજર છે, આત્મદ્રવ્ય તો છે, હવે નક્કી થયું નથી, પણ જ્ઞાની પુરુષોએ કહેવું છે કે આત્મદ્રવ્ય છે. તો એ બંને દ્રવ્યો ગતિશીલ પણ છે, એમાં ગતિ થાય છે, ચાલે છે. પૂતગલ અહીંથી ત્યાં તમારી ખુરશી કે તમારું ફર્નિચર એક ઠેકાણે મૂક્યું, ઉપાડીને બીજે પણ તમે મૂકી શકો છો. તેમાં ગતિ થાય છે અને એ ગતિ જ્યારે થાય ત્યારે એ વસ્તુઓને સહાય કરનાર એક આદર્શ તત્વ છે, જેને જૈન દર્શને ધર્માસ્તિકાએ કીધું, જેને વિજ્ઞાન ઈથર કહે છે. તરંગો ઉઠે છે. એક માણસ અમેરિકામાં એક હોલમાં ગીત ગાય છે, સંગીત ગાય છે અને તમે તમારા રૂમમાં મુંબઈમાં બેઠા બેઠા ટીવી ઉપર જોઈ શકો છો. ગાય છે હજારો માઇલ દૂર એના હોલમાં, તમે બેઠા છો તમારા રૂમમાં, તમારા સામે ટીવી છે અને એ ટીવીમાં એ માણસ જે ગાય છે એ તમને સંભળાય પણ છે અને તમને દેખાય પણ છે. શું થાય છે એમાં? ત્યાં જે તરંગો ઉઠે છે, વેવ છે, એ તરંગો તમારું ટીવી પકડે છે
અને જે નંબર ઉપર તે મૂકો અને જે વેવ જગતમાં ચાલતા હોય એ પકડાય તો જગતમાં અસંખ્ય પ્રકારના તરંગો ચાલી રહ્યા છે. અને એ તરંગોમાંથી તમારી પાસે એ તરંગો પકડવાની જે કંઈ સાધન પ્રક્રિયા હોય એથી તરંગો પકડાય. પણ તરંગો જે ગતિ કરે છે, મુંબઈ સુધી આવ્યા, તમારા ઘરમાં આવ્યા, તમારા ટીવીમાં આવ્યા, એ લાવ્યું કોણ? એ લાવનાર, ગતિ કરનાર જે દ્રવ્ય, સહાય કરનાર જે દ્રવ્ય, એટલે કે ભાઈ ધર્માસ્તિકા, એ તમને ગતિ આપે છે અને ગતિમાં સહાયક બને છે. પણ આપણે માત્ર ગતિ કરતા નથી. જો એકલી ગતિ જ કરવાની હોય તો ઘણી મુશ્કેલી થાય. ઘણા લોકોને કંપવા થાય છે એટલે હાથ હલ્યા જ કરે છે. હવે એમને ખાવું હોય બહુ તકલીફ પડે, થાળી આમ મૂકવી પડે અને કોળિયું લઈને ધીમે 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 આમ એના હાથમાં આવે. આ કંઈ રીતસરની ભૂમિકા નથી, નોર્મલ ભૂમિકા નથી, વિકૃત ભૂમિકા છે. જગતમાં એકલી ગતિ નથી, સ્થિરતા પણ છે. સ્થિર રહેવું એ પણ એક જગતમાં ઘટના ઘટે છે. તમે અત્યારે બેઠા છો એ સ્થિર છો, પ્રવચન પૂરું થશે તમે ગતિ કરશો. તમારી ગતિમાં તમને સહાય કરે છે એવું પણ એક દ્રવ્ય છે. અને તમને ઠરવું હોય, સ્થિતિ કરવી હોય એમાં સહાય કરે છે એવું પણ એક દ્રવ્ય છે. અધર્માસ્તિકા કે આ 4 દ્રવ્યો થયા. અને 5મી વાત, આ બધા રહે છે ક્યાં? એમને રહેવાની જગ્યા મળવી જોઈએ, એને અવકાશ મળવો જોઈએ, એને કે ભાઈ સ્પેસ જેમાં આ બધા રહે છે. એટલા માટે મહાપુરુષો એમ કહે છે કે આ ઘર મારું છે એમ તું કહે છે, પણ ખરેખર તો ત્યારે આકાશે જગ્યા આપી માટે તું ઘર કરી શકશો. જો આકાશે જગ્યા ના આપ્યું હોત તો ઘર કરત ક્યાં? આકાશ અવકાશ આપે છે, જગ્યા આપે છે, વસ્તુને રહેવાની એ જગ્યા આપે છે. તો આ થયું આકાશ. અને 6ઠ્ઠી વાત, જગતમાં વસંત ઋતુ આવી, શિશિર ઋતુ આવી, પાનખર ઋતુ આવી, વૃદ્ધાવસ્થા આવી, બાલ્યાવસ્થા આવી, યુવાવસ્થા આવી, મૃત્યુ પણ થયું. આ બધા પરિવર્તનો જગતમાં જે થાય છે એ પરિવર્તનોમાં સહાયક પરિબળ એને કહેવાય છે કાળ. આ સમગ્ર વિશ્વની આ વ્યવસ્થા છે. આ જે કંઈ જગતમાં લીલા ચાલે છે એ કોઈ લીલા કરતું નથી. ભગવાન પણ લીલા કરતા નથી અને કોઈ પણ લીલા કરતું નથી. આ 6 દ્રવ્યો એ આરસપરસ કામ કરે છે. એ મજાની વાત એ છે કે આ બાકીના 4 દ્રવ્યો તો જગતમાં છે ખરા, પણ છે એ અદૃશ્ય પણ છે, એ દેખાતા પણ નથી, એ આરોપી પણ છે, એ છે ખરા. તમને ગતિ કરવી હોય તો ઓટોમેટિક તમને સહાય કરે, તમને સ્થિતિ કરવી હોય તો ઓટોમેટિક તમને એ સહાય કરે. તમારે ગતિ ન કરવી હોય અને કે બાપુ ઉઠો અને ધક્કો મારે અને ગતિ કરાવે એવું ધર્માસ્તિકા કરતું નથી. અને તમારે સ્થિર થવું હોય અને ધર્માસ્તિકા તમે ના પાડે કે સ્થિર થવા નહીં દઉં એવું બનતું નથી. તો આ 4 દ્રવ્યો આરોપી છે, આપણા વચ્ચે આવતા નથી. પણ તમારી ગતિમાં, તમારી સ્થિતિમાં અને તમારા અવકાશમાં એ માત્ર તમને સહાય કરે છે. એક અર્થમાં એ આપણી મોટી સેવા કરે છે, બોલ્યા વગર, જાહેરાત કર્યા વગર, કોઈ પણ જાતનું આયોજન કર્યા વગર એ છે. અને એમનો હોવા પણ એ જગતમાં એક મહત્વની ઘટના છે. કાળ દ્રવ્ય પણ કામ કરે છે. જોતામાં માણસ વૃદ્ધ થાય, જોતામાં એને યુવાવસ્થા આવે, એ બાલ્યાવસ્થા એની હતી, એ બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થામાં આવે. તો આ કાળ એ પરિવર્તન કરે છે, ફેરફાર કરે છે, બદલાવે છે. ઉત્પન્ન થવું, નાશ થવું, ટકવું, બદલાવું, આ બધું કામ કાળ કરે છે, પણ એની મેળે કામ કરે છે. તો 4 દ્રવ્યો આપણી સાથે છે પણ આપણા વચ્ચે આવતા નથી. તમને માત્ર સહાય કરે છે. સહાય લેવી હોય તો, તમારે ચાલવું હોય તો ધર્માસ્તિકા તૈયાર છે, તમારે સ્થિતિ કરવી હોય તો અધર્માસ્તિકા તૈયાર છે,
તમને જગ્યા જોઈતી હોય તો આકાશ તૈયાર છે, પરિવર્તન કરવું હોય તો કાળ તૈયાર છે, પણ એ વચમાં ડિસ્ટર્બન્સ કરતું નથી. આવા સમજી લો, એ છે, એમને કોઈ બનાવ્યા નથી, એ આનંદકાળથી છે અને આનંદકાળ રહેવાના છે અને પોતાનું કામ પોતે કરવાના છે. તો એ દ્રવ્યો પોતાની મેળે કામ કરે છે. તો એના પરથી એ નક્કી થાય કે 4 દ્રવ્યો જગતમાં કામ કરે છે. પણ ખરેખરો ખેલ જે થાય છે એ આત્મા અને પૂતગલ વચ્ચે થાય. આ ખરેખરો ખેલ. અને એટલા માટે જે પૂતગલ છે એના માટે બીજો એક શબ્દ છે, એ શબ્દ છે જળ. જળ શબ્દ એટલા માટે વાપર્યો કે જેનામાં સ્વતંત્રપણે જાણવાની શક્તિ નથી, જેનામાં સંવેદનશીલતા નથી, જેનામાં સંવેદના નથી, જેને સુખ દુઃખનું ભાન નથી, જેનામાં આનંદ નથી, જેનામાં ચિત્તી શક્તિ નથી, જેનામાં સ્વતંત્રપણે જાણવાની શક્તિ નથી, પણ છે એવી એક વસ્તુ, એને કહેવાય છે જળ. એને જળ કહો આત્મા પૂતગલ કહો, ફેર ગણાવી જઈએ. જળ આત્મા પૂતગલ એ જૈન દર્શનના શબ્દો છે, પ્રકૃતિ એ સાંખ્ય દર્શનનો શબ્દ છે, પંચમહાભૂત એ વેદાંતનો શબ્દ છે, મેટર એ વિજ્ઞાનનો શબ્દ છે. પણ એ દ્રવ્ય તમે નજરે જુઓ છો. અને આ બધી જ રચના જે કંઈ થાય છે એ પૂતગલમાં થાય છે. અને બધો જ ખેલ એક અર્થમાં પરમાણુઓનો ખેલ છે, પૂતગલનો ખેલ છે. તો જળ અને ચેતન એ બંને દ્રવ્યો છે. અને એમ કહેવું છે કે બંને દ્રવ્યો સ્વતંત્ર છે અને બંને દ્રવ્યોનો સ્વતંત્ર સ્વભાવ સ્વતંત્ર. પ્રત્યેક વસ્તુ જુદી જુદી પડે છે, એનું કારણ દરેકનો સ્વભાવ જુદો જુદો છે. દાખલા તરીકે કે સાકર અને મરચું એ બંને જુદા છે. તો કેમ જુદા છે? તો મરચામાં તીખાશ છે, સાકરમાં મીઠાશ છે. જેનામાં મીઠાશ હોય તે સાકર, જેનામાં તીખાશ હોય એ મરચું. એ જેમ બંને જુદા છે એમ જળ અને ચેતન એ બંને જુદા છે. અને એમાં એમ કહું કે કોઈ કાળે જેનામાં જાણવાનો સ્વભાવ નથી, પ્રોસેસ ગમે તેટલો થશે, વિકાસ ગમે તેટલો થશે, પણ કોઈ દિવસ એવો નહીં આવે કે જળ પણ જાણતું થઈ જાય. આ સમજવાની કોશિશ કરું છું. વૈજ્ઞાનિક ગમે તેટલો વિકાસ થશે, પણ એવી ઘટના ક્યારે પણ નહીં બને કે એ જળ પદાર્થ પોતે જાણતું થઈ જાય. દાખલા તરીકે તમે જે ખુરશી ઉપર હંમેશા બેસો છો, 50 વર્ષ એ ખુરશી તમે વાપરી, અને 50 વર્ષ પછી એવો કોઈ ટાઈમ નથી આવવાનો કે અચાનક ખુરશી એ તમને જાણતી થઈ જાય અને પછી કે સાહેબ પધારો, વેલકમ એમ બોલે અને તમારું સ્વાગત કરે. આવી ઘટના જળમાં કદી પણ થવાની નથી, કારણ કે જાણવાનો એનામાં સ્વભાવ નથી. આ વાત હું તારા ભારપૂર્વક એટલા મને કહું છું કે ગૂંચવાડો જે થાય છે, આટી જે પડે છે, મુશ્કેલી જે થાય છે, અને સંસાર આપણો જે ઊભો થાય છે, જૈન દર્શનને એમ કહેવું છે કે આ જગત બન્યું નથી, જગત કોઈ બનાવ્યું નથી, અને જગત ન હતું એવો કોઈ કાળ નથી, અને જગત નહીં હોય એવો પણ કોઈ કાળ નથી. ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં જરા સરળ ભાષામાં વાત કરે. એમને કે અર્જુન, તું અને હું નતા એવો કોઈ કાળ નથી, તું અને હું છીએ વર્તમાનમાં, અને તું અને હું કદી પણ નહીં હોઈએ એવો પણ કોઈ પ્રસંગ આપવાનો નથી. તો ભૂતકાળમાં હતા, વર્તમાન કાળમાં છીએ અને ભવિષ્યકાળમાં કાયમ રહેવાના છે. જગતમાં તમને જે કંઈ દેખાય છે એને આદિ પણ નથી, એનો અંત પણ નથી, એનો પ્રારંભ પણ નથી, અને એની સમાપ્તિ પણ નથી. એ તૈયાર પણ થાય છે, વિખરાય પણ છે, પણ નાશ પામતું પણ નથી. અલગ અલગ સ્વરૂપમાં જગતમાં એનું હોવાપણું છે, અને આને કહેવાય છે સત. સત શબ્દ
ઘણી વખત આપણે વાપરીએ જ, પણ સત શબ્દના ઘણા અર્થો છે. સતગુરુ એમાં સત શબ્દ, સતશાસ્ત્ર એમાં સત શબ્દ, સતદેવ એમાં સત શબ્દ. ત્યાં સત શબ્દોનો અર્થ સાચા, વાસ્તવિક, પારમાર્થિક, જેવા હોવા જોઈએ એવા. પણ સત શબ્દોનો બીજો અર્થ ત્રણેય કાળમાં કોઈ પણ કારણ વગર જેનું હોવાપણું છે, આને કહેવાય છે સત. મને ખ્યાલ નથી આવતો કે તમને આ વાત સમજાય છે કે નથી સમજાતી, કે જોકું આવે છે કે જાગો છો, એ ખ્યાલ નથી આવતો. હું ધ્યાન જરૂર દોરું કે આ જાણવું પડે. ત્યાં પેન્ડિંગ રાખતા આવ્યા છો, પેન્ડિંગ. તમને જ્ઞાની પુરુષો મળ્યા નથી એમ નથી. શાસ્ત્રો તો એમ કહું કે આપણે ઘણી વખત તીર્થંકર દેવના સમસ્રણમાં જઈ આવ્યા છીએ. આ તીર્થંકર પરમાત્માથી શ્રેષ્ઠ કહેનારો જગતમાં બીજો કોઈ છે નહીં. હાઈએસ્ટ, ઉત્તમમાં ઉત્તમ કક્ષા એમની છે. આવા તીર્થંકર દેવ જેવા વક્તા કહેનારા એમની પાસે આપણે જઈ આવ્યા. ત્યાં બેઠા, સાંભળ્યું, પણ ઢ જેવા રહ્યા. ઢ આપણે રહ્યા એવા આપણે જાણ્યું છે નહીં, કારણ કંટાળો. આપણે સમસ્યાનું જોયું, એનું આશ્ચર્ય જોયું. ઓ આ દેવો છે, આ દેવીઓ છે, ફૂલની વર્ષા થાય છે, અશોક વૃક્ષ છે, સમોસરણ છે, કાંગરા જડ્યા છે, હીરા માણેક અને મોતી છે, પગથિયા છે, કરોડો દેવતાઓ સેવા કરે, એ જોયું આપણે. તીર્થંકર દેવનું સૌંદર્ય જોયું. પણ તીર્થંકર દેવે જે કહ્યું એ તરફ ધ્યાન ન ગયું, અને એમને આ વાત કરી કે સત ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ છે, અને એ અસ્તિત્વ અકારણ છે. સમજી લેજો આ વાત. એના માટે કોઈ કારણ નથી કે આ કારણ છે માટે અસ્તિત્વ છે એમ નહીં. સત એને કહેવાય જે સ્વતંત્ર છે અને એની મેળે છે, અને જેનો નાશ કદી પણ થઈ શકતો નથી, એને કહેવાય છે સત. અને એમાં બે પદાર્થો, એક જડ અને એક ચેતન. જે કે રમત ચાલે છે આ બે વચ્ચે ચાલે છે. આ ઓલા ચાર દ્રવ્યો એ બાદ હાજર છે. જરા અલંકારી ભાષામાં કહેવું હોય એ પ્રેક્ષક છે, એ જોવે છે કે જડ અને ચેતન, જડ પૂતગલ અને આત્મા બંને રમત રમી રહ્યા છે. એ જોવાનું કામ એ કરે છે, પણ વચમાં ડિસ્ટર્બ કરતા પણ નથી, વચમાં આવતા પણ નથી, પરેશાની કરતા નથી. તમને સહકાર જરૂર આપે છે, કોઓપરેશન જરૂર આપે છે, પણ તમારી ઈચ્છા પર આધાર રાખે છે. તમારે ચાલવું હોય તો ધર્મસ્થિકા દ્રવ્ય એમ કહે છે કે હું તૈયાર છું. નથી ચાલવું ભલે, પણ તમારે ચાલવું ન હોય અને ધર્મસ્થિકા ધક્કો મારે, હેન્ડ ચાલ, તેવું કદી બનતું નથી. તમારે સ્થિર થવું હોય તો આ ધર્મસ્થિકા તમને સહાય કરે, પણ તમારે ચાલવું જ હોય આ ધર્મસ્થિકા એમને કે ચાલવાનો બેસ, કેમ બેસતો નથી? એ દ્રવ્ય વચમાં આવતું નથી. અને આકાશ એટલું ઉદાર છે, તમને સ્પેસ આપે છે, જગ્યા આપે છે. આપણા શરીરમાં મોટો ભાગ આકાશનો છે. કાનમાં આંગળી જાય, નાકમાં આંગળી જાય, મોઢામાં કોળીઓ જાય, એટલે પેટમાં જાય, બધું સઘન જો હોય સોલિડ તો નાખશો ક્યાં? અંદર પણ આકાશ છે. એમ ચારે તરફ આકાશ છે. આકાશ વચ્ચે આપણે ઘેરાયેલા છીએ. આકાશ આપણને જગ્યા આપે છે, અવકાશ આપે છે, માટે આકાશ. પણ જે ખરેખરો ખેલ થાય છે એ બે વચ્ચે, જડ અને ચેતન. તો જડ ચેતનનો ભિન્ન છે. આ ગાથા એટલા માટે પાછી લીધી કે આના પર આખો પાયો છે. તમારા મનમાં ઘણા પ્રશ્નો થાય છે, પણ એમ લાગે છે કે એ પ્રશ્નો થવા ન જોઈએ. જો આ વાત બરાબર જાણી હોય તો પ્રશ્નો થવા ન જોઈએ. આપણે ઘણી વખત પૂછીએ છીએ કે દુનિયા કોણે બનાવી? ભલા માણસ, દુનિયા બનતી જ નથી, હતી, છે અને હશે, કારણ સત છે. તમે એમ પૂછો છો કે આપણે કેમ દુઃખ ભોગવવું પડે છે?
તો કોઈ એમ કે તમે કર્મો કર્યા માટે, એવા કર્મો કેમ કર્યા હશે અને કોને કર્યા હશે? જરા જાણો કે કર્મ એ પણ એક વ્યવસ્થા છે અને ચૈતન્ય એ પણ એક વ્યવસ્થા છે. તો બંને દ્રવ્યો, જળ અને ચેતન, એ બે દ્રવ્યો છે. તો જળ તો તમે જુઓ છો, જળ છે એ સમજાવવાના માટે મહેનત કરવાની જરૂર નથી. પૂતગલ દ્રવ્ય છે એટલા માટે કોઈ જ્ઞાની પુરુષ હોય પૂતગલ દ્રવ્ય છે એ છે ઉપર મહેનત કરી નથી. એટલા માટે કે મૂર્ખાને પણ દેખાય છે કે જગત તો દેખાય છે, પદાર્થો દેખાય છે, પણ મહેનત જે કરવી પડે છે એ દેખનાર માટે. દેખાય છે એના માટે મહેનત નહીં, પણ જે દેખનાર છે એનો નિર્ણય કરવા માટે મહેનત કરવી પડે છે. દેખનાર એટલે જોનાર. જોનાર જે અંદર બેઠો છે એ જુએ છે, એને માને છે અને જોનારને માનતો નથી. જરા સમસ્યા સમજી લો. તમે જેને જુઓ છો એને તમે માનો છો કે હા છે, પૂતગલ દ્રવ્ય છે. અરે પણ જે જુએ છે એને નોંધ તું લે તો એ નક્કી નથી, ખબર નથી, દેખાતો નથી, પણ નહીં હોય. એટલા માટે આ ષટપદમાં આત્મા નથી એનાથી શરૂઆત થઈ કે ગુરુદેવ આત્મા છે જ નહીં. કેમ કે નથી દ્રષ્ટિમાં આવતો, નથી જનાતો રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી જીવ સ્વરૂપ એ નથી નથી નથી. જોનાર છે, જોવે છે, જોવાની ક્રિયા ચાલે છે, જોવાની પ્રક્રિયા ચાલે છે, જોતો હોવા છતાં અને જોવાની ક્રિયા કરતો હોવા છતાં જે જોવે છે એ જોનારની જોનાર પોતે ના પાડે છે. શબ્દો સમજી લો. જોનારની જોનાર પોતે ના પાડે છે. જેને જુએ છે એને હા પાડે છે. સમજાય છે? આ દેખાય છે એ છે કે તમને સમજાવવું પડતું નથી. આ રૂપિયાની નોટો તિજોરીમાં જ મુકાય એ કંઈ તમને કહેવું નથી પડતું. એ કચરા પેટીમાં ન નખાય. એટલું ડાપણ તો છે જ. કારણ ખબર છે કે રૂપિયાની નોટો છે. સોનાના દાગીના એ તિજોરીમાં જ મુકાય. મને તો લાગે છે તિજોરીની જરૂર શું છે? જરૂર છે. કેટલીક વસ્તુ એવી છે કે એ છાણી માણી મૂકવા જેવી છે. એટલા માટે કે એના પર બીજાની પણ નજર છે. ઘરમાં ચોર આવે ચોરી કરવા માટે અને તપેલમાં ખીચડી પડી હોય એ નહીં લે, પણ તિજોરી ક્યાં છે એ જોશે. એ ખીચડી લેવા માટે નથી આવ્યો, એ તિજોરી લેવા માટે આવ્યો છે. એ તપેલી ખોલશે પણ નહીં, પણ તિજોરી તોડ્યા વગર રહેશે પણ નહીં, કારણ કે માલ તિજોરીમાં છે. એ પણ એને ખ્યાલ છે. જોનાર જે છે એ જેને જુએ છે એને માને છે, જેને જુએ છે એ પૂતગલ અને જે જુએ છે એ ચૈતન. આ બે વસ્તુઓ જગતમાં છે અને એ ચૈતન્ય તમે છો. કેટલી વાર આ જગતમાં આગળ જ્ઞાની થઈ ગયા અને વર્તમાનમાં જે થશે ભવિષ્યમાં આનંદ જ્ઞાનીઓ થશે, એમણે બે જ વાતો કરી છે. ચેતન છે એ જોનારો છે, દેખાય છે એ જડ છે અને તું એનાથી જુદો છો. તો આપણને એટલું જડ દેખાય છે. એટલે આપણી સૃષ્ટિમાં પૂતગલ દ્રવ્ય સિવાય બીજું દ્રવ્ય નથી. પૂતગલ દ્રવ્ય સિવાય બીજું દ્રવ્ય નથી એવી ખોટી સમજણ જેનાથી થાય આને કહેવાય છે મિથ્યાત્વ. પૂતગલ દ્રવ્ય સિવાય બીજું કોઈ દ્રવ્ય નથી એવી જેની માન્યતા છે એને કહેવાય છે મિથ્યાત્વ. ઓલી વાત પછી કરજો. કુદેવ, કુગુરુ, કુધર્મ, સદગુરુ, અસદગુરુ, એ બધી વાત પછી. પહેલી વાત તો એ છે કે આ બંને દ્રવ્યો તો છે ને, જળ અને ચેતન એ બંને દ્રવ્યો છે અને પૂતગલ દ્રવ્ય સિવાય બીજા દ્રવ્યનું અસ્તિત્વ જે સ્વીકારતો નથી અને નથી સ્વીકારતો, જેના કારણે એવી જે અંદરની રાસાયણિક પ્રક્રિયા એને કહેવાય છે મિથ્યાત્વ. એનું બીજું નામ દર્શન. એનું બીજું નામ દર્શન. અને જ્યાં સુધીમાં
પૂતગલ દ્રવ્ય સિવાય બીજું મહત્વનું દ્રવ્ય ચૈતન્ય તત્વ જગતમાં છે એનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધીમાં સાધનાની શરૂઆત નહીં. બાકીના પ્રશ્નો પછી ઊભા થાય છે. મૂળભૂત વાત જો તમે જાણી લો તો પ્રશ્નો ઊભા નહીં થાય. દાખલા તરીકે કે કર્મ રચના કેવી રીતે થાય છે, તો રાગદ્વેષથી. ટૂંકી જ વાત, રાગદ્વેષ કેમ થાય છે, કોના કારણે થાય છે, કોના તરફ ઢળવાથી થાય છે? પૂતગલ દ્રવ્ય તરફ ઢળવાથી. પૂતગલ દ્રવ્ય તરફ તમે ઢળો છો માટે રાગદ્વેષ થાય છે. રાગદ્વેષ થાય છે એટલે કર્મ રચના થાય છે, કર્મનો બંધ થાય છે, એનું ફળ નક્કી થાય છે, એ ભોગવવું પડે છે અને સંસારમાં જુદી જુદી ગતિઓમાં જવું પડે છે. હવે આપણે એમ કહીએ છીએ કે અમારે મોક્ષ જોઈએ છે મોક્ષ, અને ધંધો આ પૂતગલ દ્રવ્યનો મેળ નહીં પડે. પૂતગલ દ્રવ્ય તરફ તમે ઢળેલા હો અને આત્માનો અસ્વીકાર હોય ત્યાં સુધીમાં જીવનમાં જે અવસ્થા આને કહેવાય છે મિથ્યાત્વ. તો જડ અને ચેતન એ બંને જુદા છે. પહેલી વાત, આ જુદું પાડવું એ ઘણું કઠિન છે. ઘણો કાળ ગયો આ જુદું પાડવામાં જ ગયો, હજુ જુદું પડ્યું નથી. એટલા માટે શાસ્ત્રોમાં બે શબ્દો છે. એક શબ્દ છે અપૂર્વકરણ અને બીજો શબ્દ છે ગ્રંથિભેદ. બિલકુલ પારિભાષિક શબ્દો છે. અપૂર્વ એટલે પહેલાં નહીં થયેલું, નહીં આવેલું, નહીં બનેલું, નહીં જોયેલું, એને કહેવાય છે અપૂર્વ. ભૂતકાળમાં નથી બન્યું એવું, નથી થયું એવું, હવે બન્યું, એને કહેવાય છે અપૂર્વ. તો એક અપૂર્વકરણ. કરણ એટલે પરિણામ. આ સંસારમાં પરિભ્રમણ કરતા ક્યારે પણ આવા પરિણામ જીવમાં ઉત્પન્ન થયા નથી. પરિણામ એટલે ભાવ. કયા પરિણામ? તો રાગદ્વેષને હું દૂર કરું એવા પરિણામ જીવમાં કદી પણ ઉત્પન્ન થયા નથી. એક અપૂર્વ કારણ. બીજો શબ્દ છે ગ્રંથિભેદ. આ ગ્રંથિ એટલે ગાંઠ. ગાંઠને ભેદવાની છે. જડ અને ચેતન બંને એક છે, અથવા ચેતન નથી અને જડ એકલું જ છે. આત્મા નથી અને શરીર એકલું જ છે. ચૈતન્ય નથી અને જડ એકલું જ છે. એવી જે બુદ્ધિપૂર્વકની માન્યતા આને કહેવાય છે ગ્રંથિ. આ ગાંઠ આડી આવે છે. જગતમાં ઘણા પ્રકારની ગાંઠ છે. વાયુની ગાંઠ, ટીબીની ગાંઠ, ગુમડું થાય એની પણ ગાંઠ, કેન્સરની પણ ગાંઠ. આ બધી ગાંઠો કરતાં ભયંકર ગાંઠ. આ જડ અને ચેતન બંને એક છે, અથવા ચેતનનો ઇનકાર અને જડનો સ્વીકાર. જડ છે અને ચેતન નથી એવો જ એનો સ્વીકાર છે, પણ ભૌતિક બુદ્ધિપૂર્વક. નવાઈ લાગશે, ઘણા બુદ્ધિશાળી માણસો અને મોટા ભાગના બુદ્ધિશાળી માણસો એ આત્માનો સ્વીકાર કરતા હોતા નથી. તો બંને પદાર્થો ભિન્ન ભિન્ન છે. જડ પણ જુદું છે અને ચૈતન્ય પણ જુદું છે. કહે છે કેમ? તો કેવળ પ્રગટ સ્વભાવ, બંનેનો સ્વભાવ પ્રગટ છે. જડ પણ જુદું અને ચેતન પણ જુદું, કારણ કે બંનેનો સ્વભાવ જુદો છે. જાણવું એ ચેતનનો સ્વભાવ છે, ન જાણવું આ જડનો સ્વભાવ છે. વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ એ પૂતગલનો સ્વભાવ છે. ન વર્ણ, ન રસ, ન ગંધ, અરસ, અરૂપ, અગંધ એ આત્માનો સ્વભાવ છે. બંનેના સ્વભાવ જુદા જુદા છે અને એ કોઈ પણ કાળે બંને એક થઈ શકતા નથી. નહીં થાય, બંને એક નહીં થાય. સામાન્ય વ્યવહારમાં પણ તે મરચું અને સાકર એક ડબ્બામાં નાખો તોય પણ એક નહીં થાય, એ જુદા જ રહેશે. તો સાકર અને મરચું પૂતગલ દ્રવ્ય હોવા છતાં એક થઈ શકતા નથી. તો આત્મા અને પૂતગલ બંને એક કેવી રીતે થશે? સમજાય છે? બંને જુદા જુદા છે. તો બંનેનો સ્વભાવ જુદો જુદો છે. એકપણું પામે નહીં, એ કદી પણ એકપણું
પામતા નથી, એક થઈ શકતા નથી, એકાકાર થઈ શકતા નથી. બંને જુદા છે અને ત્રણેય કાળ દ્વય ભાવ, ત્રણેય કાળ બે જ ભાવો છે, જે પણ જુદા જુદા છે. આવો દ્વૈત ભાવ જગતના પ્રસિદ્ધ છે. જૈન દર્શન દ્વૈતવાદી છે, જે વેદાંત છે એ અદ્વૈતવાદી છે અને જૈન દર્શન દ્વૈતવાદી છે. એ બેનો સ્વીકાર કરે છે. જળ અને ચેતન એ બંને દ્રવ્યો જુદા છે એવો પ્રગટ અનુભવ જીવનમાં થાય છે. તો આજે આટલી વાત આપણે કરી, કારણ કે પ્રવચન જલ્દી પૂરું કરવાનું છે. આ હોલ પાછો આપી દેવાનો છે. તો આજે આટલી વાત કરી. હવે વાત એ કરવી છે કે જળ અને ચેતન વચ્ચે જે લીલા થાય છે અને એના કારણે જે રચના થાય છે અને જે બંધ થાય છે, અને એ ચર્ચા કર્યા પછી 58મી ગાથાનો પ્રારંભ થશે. 58મી ગાથામાં ઠપકો જ છે. જ્ઞાની પુરુષે 58મી ગાથામાં આખા જગતને ઠપકો આપ્યો છે. એ ગાથા તમે કરીને આપણે જોઈશું. ધન્યવાદ. सहजानन्दे शुद्धस्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. सहजानन्दे शुद्धस्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. सहजानन्दे शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. सोहम 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 अविनाशी हूँ आत्मस्वरूप. सोहम 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 अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. सहजानन्दे शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. अविनाशी हूँ आत्मस्वरूप. अविनाशी हूँ आत्मस्वरूप. ओम ब्रह्म शांति. ओम विश्व शांति. ओम आत्म शांति. ओम शांति शांति शांति. ओम